મનોજભાઈ આપનો પરિચય? મારું નામ મનોજભાઈ છગનભાઈ બાંભણિયા છે. હું વોર્ડ નંબર 8માંથી અત્યારે જે નગરપાલિકા ઇલેક્શન થયું હું ચૂંટાઈને આવ્યો છું. અને આજ રોજ હું અને મારી ટીમ સાથે પણ સવારના પણ બધું નિરીક્ષણ કરવા માટે આવ્યો હતો, કારણ કે અમારે ત્યાં અત્યારે જે ઇલેક્ટ્રિસિટીના વાયર છે અંડરગ્રાઉન્ડ નખાય છે નગરપાલિકા સ્ટ્રીટ લાઇટ માટેના. એટલે એના અંદર એસ્ટિમેટ પ્રમાણે મને વાત મળી છે કે 1.5 થી 2 ફૂટ અંદર નાખવાનું હોય. પણ અહીંયા આવીને જોયું તો 4 આંગણ માટેનું જ હતું. ને આ એક બહુ વસ્તુ એવી કહેવાય કે ઇલેક્ટ્રિસિટીનો પ્રોબ્લેમ વસ્તીવાળી હોય, એમાં કંઈ પણ વસ્તુ થઈ હોય ફેટલ કે કોઈ પણ વસ્તુની અંદર, તો એ બહુ અમારે સહન કરવું પડે નગરપાલિકાના હિસાબે, સભ્ય હિસાબે. જોકે બીજા કામો હાલે છે, પાછળ જે ભૂગર્ભ ગટરનું કામ હાલે છે, એનું મેં નિરીક્ષણ કર્યું. પણ આના અંદર તમે આમ ગણો તો ગેરરીતિ કહો તો ગેરરીતિ થાય છે, ભ્રષ્ટાચાર કહો તો ભ્રષ્ટાચાર થાય છે. અને તમે એમ કહો કે ભાઈ લોટ પાણીને લાકડા કરે છે તો એ કરે છે. જો અત્યારે આ જે આખી લાઈન જે નાખે છે ઇલેક્ટ્રિસિટીની અંદર ટોટલી વસ્તુ, અને જ્યાં સરકારનો એક મહત્વલક્ષી પ્રોગ્રામ છે કે ભાઈ તમારે અંડરગ્રાઉન્ડ લાઈન કરી દીધી, એના અંદર જ આ રીતના જે કરે છે તો કાલ અવાર પછી આનું શું અને આયુષ્ય શું? મનોજભાઈ, ખાસ વાત કરીએ તો આ જેને કામ અપાયું છે નગરપાલિકા દ્વારા, એમની જોડે તમારી કંઈ ચર્ચા થઈ? ચર્ચા એટલે હું 2 વાર આવ્યો છે, પણ છતાંય મને કોઈ સુપરવાઇઝર નથી મળ્યા કે કોઈ આના માટે નગરપાલિકા નહીં. જો કે અમારા સુપરવાઇઝર એ પણ નથી મળ્યા કે, અને 2 વાર ધ્યાન દોરીને ગયો હતો કે ભાઈ આ વસ્તુ છે તમે અંદર ઉતારો. હજી સુધી કોઈ વસ્તુ મારી કોઈ ધ્યાનમાં નથી લીધી, એટલે પછી મારે ન છૂટકે મારે મીડિયાને બધીને કહેવું પડે છે. મનોજભાઈ, આગળ શું પગલાં લેશો આપ? બસ આગળ આજ જે રજૂઆત છે એનું મેં વિડીયો શૂટિંગ લીધું, ફોટો લીધો, હું ચીફ ઓફિસ સાહેબને મળીશ. અને બીજું એ પણ કહેવા માગું છું કે ભાઈ ઉના નગરપાલિકાના અંદર 9 વોર્ડ છે, એમાં 36 નગરપાલિકાના સભ્ય છે. તો અત્યારે બધા વોર્ડના અંદર કામ આલે છે. હું તો એ પણ કહું છું કે બધા જેટલા નગરપાલિકાના સભ્ય છે તમામ એના વોર્ડના અંદર જેટલા કામ થાય છે એ બધીના માથે રહીને બધું સુપરવાઇઝન કરો ને 100% કામ થાય એવું તમે આગ્રહ રખાવો કોન્ટ્રાક્ટર પાસેથી. અને આ જે ગેરરીતિ કરતા હોય એને તમે તારે બ્લેક લિસ્ટ કરવા હોય કોન્ટ્રાક્ટર, તો એ પણ કરો, કારણ કે આનું કોઈનું જે નામ નિશાન નથી, કોણ કામ કરે છે એ પણ હજી કોઈને ખ્યાલ નથી. ઓકે, જી આભાર.